નમસ્કાર ખેડૂત મિત્રો, આજથી આપણે યુટ્યુબ ચેનલ ડીડી કિસાનનો પ્રારંભ કરી રહ્યા છીએ. આ ચેનલમાં આપણે ખેતીને લગતી તમામ માહિતી વિશેના અને કરેલા અનુભવના આધારે જ વિડીયો અપલોડ કરીશું. સાથે અવનવી ટેકનોલોજીને પણ ફોલો કરતા રહીશું. તો આપણી ડીડી કિસાન ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં આપના અનુભવોને જરૂરથી શેર કરવા વિનંતી છે. આજનો સૌથી પહેલો વિડીયો આપણે જીરુના પાકમાં ખૂબ જ ઉપયોગી એવું ધાનુકા કંપનીનું ધનવર્ષાની માહિતી વિશે જોઈશું, જે માર્કેટમાં 6-in-1ના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાનુકા કંપનીનું ધનવર્ષામાં જે પણ પાકના ફૂલ ખરતા અટકાવે છે, તેની અંદરને ઓર્ગેનિક બાયોન્યુટ્રિશન, નેચરલ પેપ્ટિડ્સની સાથે નેચરલ એમિનો એસિડની સાથે બાયો કોમ્પ્લેક્સ ન્યુટ્રિશનની બીજા 6 ન્યુટ્રિશન્સની પણ આની અંદર જોવા મળે છે. તો આ વિશે માહિતી લઈએ. હવે આપણે ખેડૂત મિત્રો તેના ફાયદા વિશે આગળ જોઈએ તો સૌથી પહેલાં આપણે આપણા પાકને એકદમ ગ્રીનરી કરે છે, જે આ પાકમાં ક્લોરોફિલની માત્રા વધારીને જે આપણો પાક છે એકદમ લીલો દેખાવા લાગે છે, જે પાકની વધારાની ગ્રોથને અટકાવી અને તેની ક્રિયાને અટકાવે છે. જમીન અને પાકના પીએચ લેવલને સમતોલન રાખે છે અને આપણા પાકમાં ફંગસજનિત એટેક કે જે રોગોના એટેકથી કમજોર થયેલ પાક હોય છે, તેમાંથી પણ તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને પાકને મજબૂત થવામાં મદદ કરે છે. તેમજ ફોસ્ફરસની ઉણપ હોય તો તેને પૂર્તિ કરે છે અને ફોસ્ફરસની કાર્યક્ષમતામાં વધારો કરીને પાકની મૂળ વિકાસના કાર્યમાં ખૂબ જ ઉપયોગી થાય છે. તો તેની સાથે સાથે દાણાવાળો પાક હોય કે ફળવાળો કે શાકભાજી, તેના કદમાં વધારો કરી તેની શાઇનિંગ આપે છે. હવે આપણે તેના ઉપયોગનો ખરેખર જોઈએ તો તેને જ્યારે પણ પાકમાં કોઈ ફૂલ આવવા લાગે, એટલે કે એક છોડમાં 2 કે 3 ફૂલ આવવાની શરૂઆત થાય છે, ત્યારે આનો ઉપયોગ કરવાથી બેસ્ટમાં બેસ્ટ પરિણામ મળી શકે છે. માપ જોઈએ તો ધનવર્ષાની માત્રા 200 લીટર પાણીમાં 400 ml, એટલે કે 1 લીટર પાણીમાં 2 ml, જેમ કે 15 લીટરના પંપમાં 30 ml નાખીને છંટકાવ કરવાથી ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. તેની કિંમતની વાત કરીએ તો આપણી પાસે જે પેકેટ છે 250 mlની બોટલ છે, તેની 350ની આજુબાજુ મળી રહે છે. તેને કોમ્બિનેશનની વાત કરીએ તો કીટનાશકની સાથે, ફંગીસાઇડની સાથે કે NPKની સાથે પણ મિક્સ કરીને છંટકાવ કરી શકાય છે, પરંતુ કોઈ પણ એક જમાં મિક્સ કરવું, બધાની સાથે મિક્સ કરવું જોઈએ નહીં. રિઝલ્ટ આમ જોઈએ, માનો કે આજે આપણે તેનો છંટકાવ કર્યો છે તો 15 દિવસ સુધી આનું ખૂબ જ સારું પરિણામ મળે છે અને બીજો છંટકાવ 15 દિવસ પછી કરવાથી પાક ઉત્પાદનમાં ઘણો બધો વધારો જોવા મળે છે. હવે જોઈએ કે છંટકાવ કર્યા પછી 4 થી 5 કલાકમાં પણ વરસાદ પડે છે તો 90%ની આજુબાજુ રિઝલ્ટ જોવા મળે છે. ફળ, ફૂલ, પાક અને ઉત્પાદનની શાઇનિંગમાં ખૂબ જ વધારો જોવા મળે છે, કારણ કે આની અંદર પાકને જોઈએ તેવા તત્વો હોય છે. બધા જ આસાનીથી તત્વો તેને મળી રહેશે. તો ખેડૂત મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવી, શેર કરજો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.